દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે લીલડી વાસળીની હવાઈ કરવાની છે, અને આજ ભેગી તો કરી છે। દૂધણા ઢોરને પાણી પાયું હવેડે, ડોબા દામ ખાડામાં વૈયા ગયા। ઈ હલો ભેગા થાવ સવારમાં। હ ઈ હાલવાની કઈ ખબર નથી પડતી, બહુ ભાગ ભાગ જ કરે। તો પહેલી વાર લીધી છે ઢોરમાં। કપા ભેળાય એટલે જો હવાઈ થઈ જાય તો એમ। બસ હથેરી નો પડો, ગાઉ મારે નથી બસ। તો કપાજી બે ઓલું વીણાણી નથી એટલે આપણે રોડ કાંઠે ખડ નાખ્યું છે, ત્યાં ટાણે ગાયું બેવું ને ઘડીક ઊભી રાખ્યું છે। પછી આપણે કપ્પામાં જવા દેવાની છે, કેમ કે વીણવાનો થોડોક બાકી છે, હલાણ માં જ બાકી રહી ગયો છે। ગાયું ભેવું ને ઊભી રાખવી પડી છે। આયા ખડ નાખ્યું છે ને, ઝાડવાને એવું ખાય છે ગાયું ભેવું, તો કાંઈ લીલડી વાસળી પણ આવ્યું નથી કંઈ। પહેલી વાર ભેગી કરવી હતી પણ કંઈ થઈ નહીં, તો આગળ મળીએ। તો અડધી કલાક આપણે ખડમાં ઊભા રાખ્યા હતા, અને કપા થઈ ગયો નવરો, તો ગાયો ભેવું કરી દીધી છે હાલતી। ઈ હાલો 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 કપ્પામાં। તો જો મિત્રો કપ્પામાં વીએવા છે। ઈ આ પણ ગામ પાસે છે, પણ જામેલો એવો છે। તો તમે કાઠાળો આપણે ઉગમણી સીમે સાર્યો એવો જ છે આ કપ્પા। આમાં ગાયું ભેવું કઈ દેખાતું નથી, અને આગળ વહી ગયા ને ડોબા એટલામાં સરે છે। ને જુવાની કાંઈ વીણે છે, થોડીક લગી નાળા બાકી રહી ગયું વીણવાનું બકાલા પાસે, એટલે આપણે અહીં ઊભા રહેવાનું છે। ઈ જર્સીની આમ આપણે ડાયડું ભાંગી નાખી કંઈક દેખાય, બાકી કપ્પા જો અટાણે લીલો કંજાર જેવો છે, રચકા જેવો કપ્પા છે। તો પાંદડું એવું છે, અને ઝીંડવાઈ એવા છે। ઈ તુવેરે જો એવી જ જામેલી છે નીચી, પણ જો ફાલ જો અટાણે તુવેરમાં। ઈ બકરા બાકી બકરા ઈ આ વેલા કઈ રાખવાના નથી, કપામાં છે વાલોળના બકરા તો અટાણે સિંગુમાં પાંદડામાં ચોટી ગયા। હા બાકી છે ને કપ્પા। તો આપણે મંદિર પાસે તો બળવંતભાઈએ સા બનાવી નાખ્યો છે 11 વાગ્યાનો। ઈ આપણે આ વરામણે ઉપર એ કરી છે, તો પાછા મારી દેવી ગાયું ને। ઈ સાતો પાકી ગયો છે। ઈ પાકી ગયો ને બળવંતભાઈ સા એમ ને કમ્પ્લીટ બન્યો। આપણે તો પ્રેમસિંહભાઈ સા પીવે છે, અને ભાણભાઈ હાલો ભાણભાઈ નાખો હવે, એટલે પીતા થાવી। અને જો ગાયું કપ્પામાં સરે છે, અને આપણે આ વરામણે સા બનાવી નાખ્યો। તો રામ પટેલે આવી ગયા સા પીવા, તો અમારા ભાણભાઈએ પી લીધો છે। પછી માવો બાવો કાઢજો કે આવું કોરે કરું। હા હે મહેમાન
માવો બાવો પછી બનશે કે નહીં? આ રોટલા બોટલા ખાવા હોય તો શિયાળિયા એમ લ્યો. ના ભાઈ ના, પી લ્યો સા, પી લ્યો. તો આપણે આ ભાગમાં થોડોક ખૂણો બાકી રહી ગયો વીણવાનો, પછી આ ભાગમાં જવા દેવું. આમાં ઝીંડવાની કોઈ સારી છે. જો સા પી લીધી હવે ગોળી આવે. અને પાછા જો આવા તુરના આડા વીએ છે, વાલોળના વેલા આડા. ભાણો અને બળવંતભાઈ જો આમ આડા જ છે. બળવંતભાઈ આમ તુર આડા છે, વાલોળના વેલા તુર છે બધી. ગાયું ભેવું સરે છે અટાણ કપ્પામાં. મિત્રો બપોરા કરી લીધા છે અને 1:30 ઉપર થઈ ગયું છે અટાણ. અને આપણે મંદિર પાસે થોડુંક બાકી રહી ગયું હતું, 2 વીઘા જેટલું. એ અટાણે સારવાનું છે, કેમ કે હાંજ પાડવી જોઈએ આપણે આ કપ્પામાં. કપ્પા છે સારો, વાંધો નથી. પાંદડાની કોળ સારી છે એટલે એ બકરા બાકી વાળામાં હોહરવા જાય. આ ઘા સાળા નહીં જાય. તો પાછળ ડોબા રહી ગયા તેને આપણે ઉપલા પાળિયામાં લઈ લીધા છે. બાકી આ તો કોળ ને એવું કઈ ઘટે નહીં. રામ પટેલ આક્યા વાયા ડોબા. બપોરા થઈ ગયા ને કમ્પ્લીટ? હા એમ. બાકી જો ફૂટથી એમાં કંઈ ઘટે નહીં, ઝીંડવા ને એવું બધું. તમને આગળ આમ મંદિર પાસેથી બતાવું. આમાં પડ્યા ને આ કપ્પા તો સવારે આમાં મૂક્યા હતા, ખાઈ ગયા. અને આપણે વરામણ કરી દીધી હતી. આ ખૂણામાં થોડુંક વીણવાનું બાકી રહી ગયું હતું. હજી તો બકરાય હજી વાહે. હાલો તમને પાછળ બતાવી હવે. એક વાંયલા પસાટે મંદિર બાજુ ભવાની ખોડિયારમાંનું મંદિર છે. મિત્રો મંદિર પાસે આવી ગયા છે આપણે, સમાજ પાસે. અને બાકી જો કોયલ ને ઝીંડવા કાંઈ ઘટે નહીં. અને પાસે તો ગામ છે એટલે આમ કંઈ તો કંઈ ગાઢ બકરા જાય એમ નથી. હા હા. બાકી જો છે ને કોયલ એટલે આવું છે આ મંદિર. તો આપણે મંદિર પાસે આવી ગયા છે. ભાઈ રે સાયો છે અને બળવંતભાઈ ને કલ્પેશ આવ્યા છે. જો મિત્રો કપ્પા તમે આપણે પાછળ 3 વીઘાનો સારી દીધો. અને આપણે બપોર પછી આમાં મૂક્યા છે 2 વીઘામાં. બાકી ગાયું ભેવું સરે છે ભાઈ, ઝીંડવા વાળો અને કોયલ વાળો સારો છે, પાંદડા વાળો. આમાં ખડતો નથી પણ લીલો સારો છે. હે કલ્પેશભાઈ ઊભા છે અટાણે, અમે ઝાડીએ. અને બળવંતભાઈ આમ હમે છે. જાન મળી જાય કોઈ એક નહીં. ભરવાડ વ્યવહાર ને બાપા? વ્યવહાર હો વ્યવહાર. એમ ને ખાતા વ્યવહાર નકર નો વ્યવહાર રાખી. એમ ને બીજું ખાત નો વ્યવહાર રાખી. એ તો એમ જ ને. પટેલ ને તો હથવારા લખી છે પટેલ જ હોય ને. અટક હું તમારી બાપા? વેકરિયા તે બળવંતભાઈ જો એ બીડી પીતા પીતા ઈ અને હખિયા બનાવે છે, દોરો લેવા જાય છે. અને બાપા જાય છે ચોટીલા, માનતા છે એટલે માનતા ઉતારવા. એટલે આપણે મંદિરે મળ્યા છે બાપા. આગળ મળીએ. બાપા અને આપણે હાપરના હતા બાપા, એ હાલીને જાતા જાત્રા સાઉન્ડમાં. એ બાકી છે ને સમાજનો બગીચો,
કાંઈ ઘટે નહીં. તો કંઈક આ રીતે છે ગામ પાસે બગીચો. આપણે જો ભવાની ખોડિયાર માતાજીનું મંદિર અને પાસે જ કપા છે આજ. આ બાજુ જ કંઈ તુવેર છે નહીં. પાછળ આપણે સવારમાં સાર્યું ત્યાં બીક હતી આગળ. આ તો શાંતિ હાવ. તો કંઈક આ રીતનો છે માહોલ. અને બળવંતભાઈ પાણી ભરવા ગયા છે પરબે. આવી જાય પછી રોંઢાનો સા મૂકી દેવું. અને ભાણભાઈને જો કલ્પેશ બેઠા છે. આવો છે કંઈક ગામનો વ્યૂ અમારે. બળવંતભાઈની હખિયા બનાવે છે કલ્પેશની. અને મોટો ભાઈ મોટો આપણે જોઈએ ને ટાઈટ બહુ લાગી ગઈ છે એટલે બીડી ઠપકારી છે. દોરા લગી. અને ભાણભાઈ જો સા બનાવે છે. ભાઈ કે આજ ભાણભાઈ બનાવે છે સા. અને બળવંતભાઈ અત્યારે હખિયા બનાવવામાં મંડાણા છે. આમાં નાખ્યું જ છે નહીં થાય હજી. કેમ ધોળો દેખાય છે ને હજી. અરે આ પાડમાં હે. હવે એમાં કાંઈ નાખી દે લાટ બીજી તો કહેતો. ના ના થોડા નીકળે છે. બસ લ્યો કલ્પેશ બસ રેવા દો. સા પી લો તમે. ઘાટો રગડી ગાઢ બકરાનો જોઈ ભાણે પકવી નાખ્યો જાય. હલાવ્યા હલાવી થયો સા. ગવણી બાકી એમ જો ભાણભાઈ પાસે. એ તો જ ઉગ્યા ભાઈ રોંઢાનો. આખો વાટકો ભરીને દેજો. ઉગ્યા ને હવે ઉગે બળવંતભાઈ ને તો ઉગે. કોઠે પડી ગયો કાસા. તો પાણી પાઈ લેવી ગાયું ભેહું ને. આપણે અહીંયા સા બનાવ્યો હતો. સા પાણી પી લીધા છે. રોંઢાના બાજુમાં એડાવાળો કપાસ છે. એડા લણાઈ ગયા છે. આમાં ઝીંડવાને કોળે ખાઈને ગાયું ભેહું થઈ ગઈ હાવ હથી રહ્યું. હવે આ ભેહું ને ગાઉને આગળ ભેગી કરવી છે. કપામાં મળીએ બાજુમાં કપાસ એક એડાવાળો એમાં જવાનું છે ગાયું લઈને. હાલો 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 માવડી. મિત્રો આપણે બાજુના કપામાં કંઈ ગયા નહોતા. આમાં રાખ્યા હતા. ત્યાં આપણે કાલનું રાખ્યું. પાછા તો મારી લીધા ઢોરને એ બાજુ. પછી પાણી કુંડિયા પાઈને પાછા મારી લીધા. આમાં કપા આપણે કાલ સારવાનું રાખ્યું છે. જો મળી જાય તો તાલાળીની સડકે જવાનું થાય. નકર તો એ આપણે એ જ કપામાં સરાવવાના છે એડાવાળા. એમાં અટાણે તો કંઈ ગયા નથી. આમ પાછળના ભાગમાં હજી કોલ ને ઝીંડવા એવા ને એવા છે. ને આ બાજુ કમ્પ્લીટ ખાઈ ગયા છે. તમને બતાવો આગળનો નજારો. હાંજ વેળાઈ થઈ ગઈ છે. અડધી કલાક કેડે ગાયું ભેહું કાઢવી હોતી ને છે આમાંથી. કેમ કે ઊભી રહી ગઈ છે. કેમ કે ઝીંડવા હારા હતા. આપણે આમ આગળ એડાવાળો છે કપા ત્યાં કાંઈ ગયા નહીં. આમાં જ સર્વા હતા. તો હજી આ કોલ ને એવું છે તો ખાઈ ગયા ઝીંડવાને બધું. તો હજી ઉપર જો આ ડોકાના ઝીંડવા એવા ને એવા છે. કેમ કે માલ ધરાણો છે. ગાયું ભેહું હાવ ઊભી રહી ગયું છે. જો આ મંદિરનો સાયો છે ને એટલામાં ગાયું ભેહું ઊભી રહી ગઈ છે હાવ હથી રહ્યું. ને આ પપૈયાનું ઝાડ પાછું કપામાં જ છે એટલે આની ધ્યાન રાખી ત્યાં જ આપણે. ભાણો આવ્યા જ હતો
સા બનાવી. તો આપણે વિડીયો આજનો આયા સુધી જ રાખીશું. બાજુની કપાની રજા તો હતી પણ ગયા નહીં. આમાં પાંદડું હતું તે રહેવા દીધા હતા. મિત્રો, તમને ગાયું ભેંસું ચરાવતા વિડીયો કેવા ગમે છે મારા, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી તમને ડેઈલી વિડીયો મળે ગામડાના. તો આપણે આ વિડીયો આયા સુધી રાખીશું. તો ડાયરો ને દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે તમને ગાયું ભેંસુના વિડીયો ડેઈલી મળે. તો માલધારીનું કંઈક આવું રૂટીન હોય આખા દિવસનું. હમણાં કપાની ભેળ હાલે છે, તો જો અટાણે ગાયું ને ભેવું ધરાઈને ઊભી રહી ગયું છે, તમે જોઈ શકો છો. બપોર પછી તો શાંતિ જ હતી, અને આ રીતે બધી ફેન્સિંગ છે, અને ફરતે ફેન્સિંગ છે, અને કંઈ વાવેતર છે નહીં. એટલે આપણા મંદિર આવતા વિડીયોમાં મળીશું.